આજે ઐતિહાસિક દિવસ છે કારણ કે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજી મંદિરના રત્ન ભંડારના કપાટ ખોલવામાં આવ્યા છે। રાજ્ય સરકારે 46 વર્ષના લાંબા સમય બાદ આ રત્ન ભંડારના કપાટ ખોલ્યા છે। આ માટે રાજ્ય સરકારે આજે બપોરે 1:28 સમય નક્કી કર્યો હતો। આજે જેવો જ શુભ સમય આવ્યો કે તરત જ આ રત્ન ભંડારના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા। આ પહેલા કપાટ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા। 4 ધામોમાંથી એક જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં રત્નોનો ભંડાર છે જેમાં 3 દેવતા જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રત્નો રાખવામાં આવ્યા છે। ઘણા રાજાઓ અને ભક્તોએ ભગવાનને ઘરેણા અર્પણ કર્યા હતા। તે બધા રત્ન ભંડારમાં રાખવામાં આવ્યા છે। આ રત્ન ભંડારમાં હાજર આભૂષણોની કિંમતી અમૂલ્ય હોવાનું કહેવાય છે। આ દિન સુધી તેનું મૂલ્યાંકન થયું નથી અને આ ઐતિહાસિક ભંડાર જગન્નાથ મંદિરના જગમોહનના ઉત્તર કિનારે આવેલું છે જેના કપાટ આજે ખોલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।